મોરબીમાં પાલિકા વાહનવેરામાં કરી શકે છે વધારો। પાલિકા તરફથી વાહનના ટેક્સમાં વધારો કરવાની હિલચાલ। પાલિકા વિસ્તારમાં રહેતા લોકોના માથે વધશે ટેક્સનો બોજ। નવા વાહનની ખરીદી ઉપર એક વખત વાહન ચાલકે ભરવો પડશે ટેક્સ। મોરબી પાલિકા આ માટેની વિચારણા કરી રહી છે। પાલિકા તરફથી વાહનના ટેક્સમાં વધારો થઈ શકે છે। પાલિકા વિસ્તારમાં રહેતા લોકોના માથે ટેક્સનો બોજ વધશે। નવા વાહનની ખરીદી પર એક વખત વાહન ચાલકે ટેક્સ ભરવો પડશે। 3 અને 4 વ્હીલર સહિતના વાહનોના ટેક્સના દરમાં વધારો કરવામાં આવશે। 1 થી 1 લાખ સુધીના 3 વ્હીલર વાહનો માટે 4% ટેક્સની જોગવાઈ કરવામાં આવી રહી છે। મોરબીમાં પાલિકા વાહનવેરામાં વધારો કરી શકે છે। તૈયારીઓ પાલિકાએ કરી લીધી છે। 3 લાખથી વધુના 3 વ્હીલર વાહનો માટે 6% ટેક્સ ભરવો પડશે। જ્યારે વાહનની ખરીદી કરવામાં આવશે ત્યારે જ આ ટેક્સ વન ટાઈમ ટેક્સ ભરવાનો રહેશે। 4 વ્હીલર વાહનોમાં 1 થી 7 લાખની કિંમતના વાહનોને 5%, 5 થી 15 લાખની કિંમતના વાહનો માટે 6% ટેક્સ રહેશે અને 15 લાખથી વધુ કિંમતના વાહનો માટે 7% ટેક્સ લાગી શકે છે। પાલિકાએ બંધ પરિપત્ર બહાર પાડી વાંધાઓ માંગ્યા હતા, પરંતુ હજુ સુધી કોઈ વાંધાઓ પાલિકામાં આવ્યા ન હોવાની માહિતી મળી રહી છે, જેના પરિણામે આ વધારો હવે લાગુ થઈ શકે છે।